તો ભાઈ પેલા વિડીયો જોવો, નરેન્દ્ર મોદી ભાવનગરની આવ્યા અને કેવડો કાફલો ભેગો. ખરેખર મિત્રો આપણા ગુજરાતના માણસ અને ભારતના વડાપ્રધાન હોવાનો એવડો ગર્વ છે મને કે એની વાત પૂછોમાં. ઘણા લોકો છે મોદીને ટ્રોલ કરે છે, મોદીને વિશે નેગેટિવ બોલે છે, પણ ભાઈ કેવડો કાફલો છે એની ભેગો એ ખાલી જોઈ લ્યો. આ છે મિત્રો આપણા નરેન્દ્ર સાહેબ મોદીની મિત્રો તેવડ અને એની કાબિલિયત. ખરેખર ભાઈ એને સેલ્યુટ છે મિત્રો. મોદી સાહેબ ગુજરાતની અંદરની, ભારતની અંદરની પણ વિદેશની અંદર એનું એવડું માન છે ભાઈ કે એની વાત જ પૂછોમાં. હું તો એને દિલથી ભાઈ સેલ્યુટ માનું છું, કારણ કે મોદી સાહેબ છે એટલા માટે જ ક્યાંક ને ક્યાંક આ ભાવ વધ્યો. અત્યારે આજની જનરેશનમાં મોંઘાઈ બહુ વધી ગઈ છે, એ સ્વાભાવિક છે. પણ મિત્રો નરેન્દ્ર સાહેબ મોદીએ ભારત માટે અને ગુજરાત માટે જે કહ્યું છે ને ભાઈ, એ કોઈ કરી નહીં શકે બીજા, મને એટલું લાગી રહ્યું છે. બરોબર. અને મિત્રો તમે પણ ભાઈ મોદી સાહેબને સપોર્ટ કરતા હોય ને તો ખાસ કરીને નાનકડી એવી કમેન્ટ નીચે જરૂર ને જરૂર લખજો. બાકી ભાઈ આજે ભાવનગરની અંદર એનો એક વિડીયો મેં જોયો ને ભાઈ, મોદી સાહેબ આવ્યા અને એવડો કાફલો, એટલું માણસો એને ક્રાઉડ જોવા માટે લાગી ગયું. ખરેખર આ વસ્તુ જોઈને ભાઈ મારું તો દિલ એકદમ ભાવુક થઈ ગયું છે. મેં ક્યાંય પણ જગ્યાએ આવું જોયું નથી. અને આ ખરેખર મિત્રો નરેન્દ્ર મોદી સાહેબના પ્રતાપે જ મિત્રો ભારત અને ગુજરાત આખું છે એ એક લેવલમાં હાલી રહ્યું છે. નકર ક્યારેય પણ મિત્રો કાંઈ પણ ઘટના ઘટી શકે. હા, બીજી સરકાર છે એ પણ સારા જ કામ કરે છે, હું કોઈ સરકારનો વિવાદ નથી કરતો, પણ મિત્રો જે કામ નરેન્દ્ર સાહેબ મોદીએ કર્યા છે ને બીજા કોઈ માણસો કરી નહીં શકે મારા અંદાજ પ્રમાણે. કારણ કે મિત્રો વૃદ્ધ માણસોને, 60 ઉપર ઉંમરના માણસોને દર મહિને 1000 1500 આપવા આખા ભારતની અંદર વિચાર કર્યો. અને વિધવા બાઈઓને પણ પૈસા આપે. બધા કામમાં મિત્રો કાંઈ ઘટે નહીં એવું કામ કરે છે. છતાંય મિત્રો ઘણા લોકો છે મોદી સાહેબનો વિવાદ કરે છે, વિરોધ કરે છે. અને આજે તમે ભાવનગરની અંદર હોય અને જો તમે પણ આ મોદી સાહેબનો વિડીયો ભાવનગર ઉતાર્યો હોય અથવા તમે જોયો હોય તો તમને કેટલું પ્રાઉડ ફીલ થાય છે, ખાસ કરીને મને જણાવવાનું ભૂલતો નહીં. બાકી એના માટે 2 શબ્દ બોલવા માટે જ મેં વિડીયો બનાવ્યો છે. બાકી હું કોઈનો વિરોધ નથી કરતો, એને સપોર્ટ નથી કરતો. વિડીયોને જેટલો બને એટલો બીજા લોકોને શેર કરજો. ચેનલ ઉપર નવા છો તો ફટાફટ ભાઈ સબસ્ક્રાઈબ મારજો અને વિડીયો વધુ લોકોને શેર કરજો. મળીએ કે નવા વિડીયોમાં.